ચોમાસાના વિધિવત પ્રારંભના લાંબા સમય બાદ પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાએ મહેર ન કરતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. વાવણી લાયક વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે આ સમય કપરો સાબિત થઈ રહ્યો છે. આવા સમયે તીર્થક્ષેત્ર ચાંદોદના ખંડેરા વિસ્તારના રહેવાસીઓએ વિજ્ઞાન અને ખેતીના પડકારો સામે પોતાની પૌરાણિક આસ્થાનો સહારો લીધો છે. મેઘરાજાને મનાવવા માટે ચાંદોદમાં પરંપરાગત રીતે મેહુલ્યો કાઢવાની પ્રાચીન વિધિનું આયોજન કરવામાં આવ્યું. ગ્રામજનોએ આસ્થાપૂર્વક માટીમાંથી ખાસ પ્રકારની મેહુલાની આકર્ષક મૂર્તિ બનાવી આ મૂર્તિને સુંદર રીતે શણગારીને માથા પર બિરાજમાન કરી સમગ્ર નગરમાં એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. ઢોલ અને ત્રાંસાના ગુંજરાવ સાથે લોકગીતો અને ભજનોની રમઝટ વચ્ચે નીકળેલી આ શોભાયાત્રામાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. નગરના વિવિધ માર્ગો પર જ્યારે આ શોભાયાત્રા પસાર થઈ ત્યારે ઠેક ઠેકાણે લોકોએ માટીના મેહુલા પર જળ અર્પણ કરી વરુણદેવને પ્રગટ થવા પ્રાર્થના કરી હતી.